હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ચાસણી કે લોટને ધ્રાબો દેવાની ઝંઝટ વગર ક્યારેય ના બનાવ્યા હોય એ પણ પરફેક્ટ રીતે સહેલાઈથી બનાવી શકે એવા માપ અને રીત સાથે શિયાળામાં શરીર માટે ખૂબ જ હેલ્ધી એવો અડદિયા પાક બનાવીશું. આ રેસીપી સાથે તમે અડદિયાને ખાંડ, સાકર કે પછી ગોળ ગમે તેની સાથે બનાવી શકશો અને અડદિયા દાંત વગરના પણ ખાઈ શકે એવા પોચા બનાવવા હોય તો એની ટિપ્સ પણ આપણે રેસીપીમાં જોઈશું. તો ચાલો સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી અડદિયા બનાવવાનું શરૂ કરીએ. અડદિયા બનાવવા માટે સૌપ્રથમ આ રીતે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સની તૈયારી કરી રાખીશું. એક પછી એક ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે ડિટેલમાં જોઈશું. તો અડદિયા માટે 450 થી 500 ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે. એનો મતલબ કે તમે જેટલો લોટ લો છો એટલા પ્રમાણમાં આપણે ઘી લેવાનું છે. 1/4 કપ ચણાનો કરકરો લોટ લઈશું. 50 ગ્રામ જેટલો ગંઠોડાનો પાવડર રેડીમેડ તમને બજારમાંથી મળી જશે. તમે ગંઠોડા ઘરે લાવીને પણ એકદમ ઝીણો ફાઇન પાવડર બનાવી શકો છો. 50 ગ્રામ જેટલો દળેલો બાવરનો ગુંદર લેવાનો છે. ગુંદર વિશે આપણે ડિટેલમાં આગળ રેસીપીમાં જોઈશું. 75 ગ્રામ જેટલો સૂંઠ પાવડર લઈશું. 75 થી 100 ગ્રામ જેટલું ટોપરાનું છીણ અને હાફ બાઉલ કાજુ અને બદામનો ભૂકો. ડ્રાયફ્રૂટ્સનો ભૂકો અને ટોપરાનું છીણ તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછું લઈ શકો છો. હાફ બાઉલ દૂધની મલાઈ, 200 ગ્રામ દૂધ, ડ્રાયફ્રૂટ્સની કતરણ, 400 ગ્રામ દળેલી સાકર અને 100 ગ્રામ જેટલો ગોળ લઈશું. હું અહીંયા સાકર અને ગોળ બંનેનો યુઝ કરી રહી છું. તમે સાકરની જગ્યાએ એકલો 500 ગ્રામ ગોળ લઈને પણ અડદિયા બનાવી શકો છો. તો આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સની તૈયારી થઈ ગઈ છે. હવે બનાવવાનું શરૂ કરીશું. કઢાઈમાં સૌપ્રથમ ઘી એડ કરી ઘી એકદમ ગરમ થાય એટલે અડદનો કરકરો 500 ગ્રામ લોટ ઉમેરી દઈશું. લોટને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમે સતત હલાવતા જઈ સ્લાઇડ લાલ થઈ કણી ના પડે ત્યાં સુધી શેકતા રહીશું. અડદનો લોટ જો તમે ઘરે બનાવવા માંગતા હોવ તો અડદની દાળને પાણીથી ધોઈ સાફ કરી સૂકવી સ્લાઇડ શેકી ત્યાર પછી કરકરી દળીને લોટ બનાવી શકો છો. જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ લોટ ફૂલાઈને ઘી છૂટું પડતું જશે. તમે જોઈ શકો છો એ રીતે આવી રીતનું ઢીલો લોટ શેકાઈ શકે એટલું ઘીનું પ્રમાણ અડદિયામાં હોવું જોઈએ. ઘી જો ઓછું લઈએ તો બીજા મસાલા જ્યારે આપણે લોટમાં એડ કરીશું ત્યારે ઘીનું પ્રમાણ ઓછું પડી શકે છે. એટલા માટે જેટલો અડદનો લોટ લીધો હોય એટલા પ્રમાણમાં ઘી લઈ જ લેવું. ગુંદર, ગંઠોડા અને સૂંઠ પાવડરનું માપ અડદિયા વધારે તીખા પણ ના થાય અને એકદમ ટેસ્ટી બને એ પ્રમાણેનું મેં જણાવ્યું એ માપ પરફેક્ટ છે. પરંતુ તમે તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછું પણ લઈ શકો છો. તો લોટ શેકાઈ રહ્યો છે ત્યાં સુધીમાં અડદિયાને ઠારવા માટે તાસ અથવા તો થાળી જેનો પણ યુઝ કરવાના હોય એને ઘીથી બધી સાઇડ્સને ગ્રીસ કરી લઈશું. હું અહીંયા ઠારીને અને અડદિયા વાળીને બંને રીતે તમને બતાવીશ. લોટ શેકાવા આવે એટલે ચણાનો કરકરો લોટ એડ કરી દઈશું. મારી પાસે અહીંયા કરકરો લોટ નહોતો એટલા માટે મેં ઝીણો લોટ લીધો છે એટલે મેં લોટ શેકાવા આવે ત્યાર પછી એડ કર્યો છે જેથી લોટ ચોંટી ના જાય. જો તમારી પાસે કરકરો લોટ હોય તો અડદના લોટની સાથે જ તમે ચણાનો લોટ એડ કરી શકો છો. ચણાના લોટને સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ જેવું શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર સ્લાઇડ ચેન્જ થઈ ગયો છે. લોટ ઘી એકદમ લોટમાંથી છૂટું પડી ગયું છે. લોટ શેકાઈને ફૂલીને એકદમ હલકો પડી ગયો છે. આ રીતના લોટનું ટેક્સચર થાય એનો મતલબ કે અડદનો લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે. તો આ રીતે લોટ લાલાશ પડતો થઈ સ્લાઇડ દાણો પડવાનું શરૂ થાય એટલે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વારાફરતી એડ કરીશું. મેં આમાં મુઠ્ઠી જેટલી કિસમિસ એડ કરી છે. સાથે જ દળેલો ગુંદર એડ કરી દઈશું. તમે જેવો ગુંદર એડ કરી હલાવશો એટલે તરત જ ગુંદર ગરમ લોટને અને ઘીની અંદર તળાવા લાગશે. તમે જોઈ શકો છો કે લોટમાં ગુંદર એકદમ સરસ રીતે તળાઈને લોટ ફૂલાઈ ગયો છે. ઘણા લોકો ગુંદરને અલગથી તળીને ત્યાર પછી એનો ગ્રાઇન્ડ કરીને ભૂક્કો બનાવીને પણ યુઝ કરતા હોય છે પણ એવું કંઈ જ કરવાની જરૂર નથી. આ રીતે તમે દળીને ડાયરેક્ટ ગુંદર નાખશો તો બિલકુલ ગુંદરની કણી રહ્યા વગર એકદમ સરસ રીતે ગુંદર થઈ જશે. આ જે ફૂલાઈ છે એ દ્રાક્ષ દેખાઈ રહી છે. કિસમિસ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. અડધીથી એકાદ મિનિટ જો ગુંદરને તળાતા થશે. ગુંદર પરફેક્ટ રીતે તળાઈ જાય ત્યાર પછી જ મલાઈ અને 200 ગ્રામ જેટલું દૂધ એડ કરી દઈશું. દૂધ જેવું એડ કરશો તરત જ આ રીતે લોટમાં ફીણ વળી કણીઓ પડવા લાગશે અને લોટ એકદમ વધારે કણીવાળો તરત જ તૈયાર થઈ જશે. દૂધ એડ ને મલાઈ એડ કરવાથી અડદિયા પોચા પણ બને છે. હવે
ટોપરાનું છીણ એડ કરી દઈશું. વારાફરતી આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને હલાવતા જઈ એડ કરતું જવાનું છે. સાથે જ 100 ગ્રામ જેટલો ગોળ પણ એડ કરી દઈશું. અડદિયું બનાવતી વખતે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા જવાનું છે અને એક હાથે આપણો તાવેતો પણ અડદિયામાં ફરતો રહેવો જોઈએ. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈને નીચે ઉતારી તરત જ ગરમ ગરમ મિક્સચરમાં જ આપણે ગંઠોડાનો પાવડર, સૂંઠ પાવડર, ડ્રાયફ્રૂટ્સનો ભૂક્કો અને દળેલી સાકર ઉમેરી દઈ બરાબર સારી રીતે હલાવી બધું જ ફટાફટ દબાવીને હલાવીને મિક્સ કરી દેવાનું છે. તમે જો એકલા ગોળના અડદિયા બનાવવાના હો તો આગળ આપણે જ્યારે 100 ગ્રામ ગોળ મિક્સ કર્યો એની સાથે જ બધો ગોળ મિક્સ કરી દેવાનો રહેશે. હું તમને સજેસ્ટ કરીશ કે આ રીતે ગોળ અને સાકર બંનેનો યુઝ કરીને અડદિયા બનાવશો તો વધારે ટેસ્ટી બનશે. તો હવે આપણે ગરમા ગરમ મિક્સચરને સારી રીતે બરાબર હલાવીને અને થોડું તાવેથાની મદદથી દબાવીને મિક્સ કરીશું જેથી ઘીનું એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય. તમને તાવેતાથી ના ફાવે તો તમે ભાતિયા અથવા તો ચમચાની મદદથી પણ હલાવીને મિક્સ કરી શકો છો. તો એકવાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગ્રીસ કરેલી થાળી અથવા તાસમાં અડદિયાને ઠારી લઈશું. હું થોડા અડદિયાના મિક્સચરને આ રીતે થાળીમાં ઠારી રહી છું. બાકીનું મિક્સચર મેં હાથથી અડદિયા વાળવા માટે બાકી રાખ્યું છે. હાથ અથવા તો ગ્રીસ કરેલી વાટકીની મદદથી સારી રીતે દબાવીને આપણે મિક્સચરને સેટ કરી દઈશું. ડ્રાયફ્રૂટ્સની કતરણ સ્પ્રિંકલ કરી એકવાર દબાવી સારી રીતે સેટ કરી લઈશું. હવે ગરમ મિશ્રણમાં જ હાથથી લાંબો મુઠિયા વાળતા હોય એવો લાડવો વાળી ડીશ પર લઈ હાથથી આ રીતે આંગળીની મદદથી શેપ આપીને તમે અડદિયા વાળી શકો છો. તો મિશ્રણ 1-2 મિનિટ જેવું સ્લાઇડ ઠંડુ પડે એટલે તરત જ આપણે આડા અને ઊભા કાપા પાડી અડદિયામાં પીસ પાડી લઈશું. અડદિયામાં ઘણા લોકો અડદિયાનો અલગથી રેડીમેડ મસાલો આવતો હોય છે એ પણ એડ કરતા હોય છે, પરંતુ તમે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સના જણાવેલા માપ સાથે બનાવશો તો કોઈ જ બીજા મસાલા વગર અડદિયા એકદમ બહાર જેવા કલર, ટેક્સચર અને સ્વાદ સાથે એકદમ ટેસ્ટી બનશે. બાવળનો એટલે કે કણીવાળો ગુંદર અને ખેરીનો ગુંદર એમ 2 પ્રકારના ગુંદર આવતા હોય છે. અહીંયા આપણે બાવળના ગુંદરનો યુઝ કર્યો છે. બાવળનો ગુંદર લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે છે. ખેરી ગુંદર ફક્ત જેન્ટ્સ જ ખાઈ શકે છે. એટલે તમે ગુંદર જ્યારે પરચેસ કરો ત્યારે કયો ગુંદર લેવો એનું ખાસ ધ્યાન રાખવું. તો છે ને એકદમ સહેલી રીત. એકવાર કડાઈ મૂકી અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને વારાફરતી એડ કરતા ગયા અને આપણો અડદિયા પાક તૈયાર. જો તમને થોડા કડક અડદિયા પસંદ હોય તો એકલું દૂધ એડ કરવું, દૂધની મલાઈ સ્કીપ કરવી. આ રીતે બનાવેલા અડદિયાને તમે મહિના સુધી સ્ટોર કરીને રાખીને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, ઠંડી પડવા લાગી છે. હાડકાં, કમર અને બોડી માટે ખૂબ જ સારા એવા અડદિયા મારી રેસિપીને ફોલો કરી બનાવી મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો કેવા બન્યા તમારા અડદિયા. તો મારો આજનો અડદિયાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.